ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો છે। દેવપોઢી અગિયારસના પાવન દિવસે ભરભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુગ્ધાભિષેક કરી હિલ્સા માછીમારીની સિઝનની નવી આશા સાથે વિધિવત શરૂઆત કરવામાં આવી હતી। ભરૂચના ભરભૂતથી નિકોડા સુધી નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાની 4 મહિનાની હિલ્સા માછીમારીની સિઝન રોજગારીનો મુખ્ય આધાર છે। ભરભૂત ખાતે સવારથી જ માછીમાર સમાજમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પૂજન અર્ચન કર્યું હતું। ત્યારબાદ નર્મદા નદીના જળમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરી 151 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। નર્મદા મૈયા અને દરિયાલાલને સારી માછીમારીની સિઝન માટે પ્રાર્થના કર્યા બાદ ભરભૂતના માછીમારો 1200 બોટ સાથે માછીમારી માટે રવાના થયા હતા। માછીમારો નર્મદા નદીના મુખ પ્રદેશથી અંદાજે 35 કિલોમીટર સુધી દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી ધામા નાખી હિલ્સા માછલી પકડશે। ત્યારબાદ ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન પુરુષ સભ્યો બોટ દ્વારા માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવશે। સારા વરસાદને કારણે નર્મદા નદીનું પાણી શુદ્ધ અને નિર્મળ બનતા આ વર્ષે માછીમારોમાં સિઝન સારી રહેવાની આશા સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હિલ્સા માછલી મૂળ દરિયાની વતની છે, પરંતુ દર વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંડા મૂકવા માટે નર્મદા નદીના મીઠા અને નિર્મળ પાણીમાં આવે છે। આ સમયગાળા દરમિયાન હિલ્સા માછલીની મોટી સંખ્યામાં આવક થતાં ભરૂચ જિલ્લાના હજારો માછીમારો માછીમારી કરીને પોતાની આખા વર્ષની રોજગારી મેળવે છે। ભરભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદીને મુંબઈ સહિતના મોટા બજારોમાં પહોંચાડે છે। બાદમાં આ માછલીની અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે। હિલ્સાની ખરીદી માટે દર વર્ષે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતાના વેપારીઓ પણ ભરભૂત ખાતે ધામા નાખે છે। આજરોજ દેવશયની એકાદશી સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની રોજીરોટી માટે માં નર્મદાને દૂધાભિષેક કરી ચુંદરી અર્પણ કરી અને ફૂલથી માં નર્મદાનો અભિષેક કરી અને પોતાના ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યો છે। આ સિઝન માછીમારોને સમગ્ર માછીમાર સમાજ માટે એક પોતાના જીવનનો ઉત્કૃષ્ટ દિવસ છે અને એ ઉત્કૃષ્ટ દિવસ માટે પોતાના આખા વર્ષની રોજગારી મેળવવા માટે તનતોડ મહેનત કરીને પોતાની આખા જીવનની રોજગારી પેદા કરે છે। આ તબક્કે આ નર્મદા નદીની અંદર આજરોજ કલેક્ટર ઓફિસ તરફથી પણ પૂરના પાણીને લીધે પરમિશન મળી નથી, છતાં પણ માછીમાર લોકો અત્યાર સુધી સ્ટેન્ડ બાય કરીને હવે જો વાતાવરણ સારું હશે તો ફિશિંગ કરવા માટે નીકળી જશે। અને બીજું કે આ સમગ્ર માછીમાર દરમિયાન સામાન્ય માછીમાર, પછી જે થર્મોકોલની સીટ ઉપર જે મચ્છીમારી કરે છે તે લોકો અને એવા સમગ્ર માછીમારો પોતાની રોજીરોટી મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે। બીજું કે આ નર્મદામાં વર્ષોથી સારા પ્રમાણમાં માછલી ઉત્પાદન થાય છે, પણ બેરેજ બનવાથી થોડી ઘણી પ્રોબ્લેમ ઊભો થવાની શક્યતા રહેલી છે। એટલે સરકારશ્રીને બી અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કંઈ ઘટતું કરે અને માછીમારોની રોજગારી કાયમ માટે ચાલુ રહે એવી અભ્યર્થના। કેટલા માછીમારો પરિવાર આની પર નિર્ભર રહે છે? આશરે આ પટ્ટી પર 20,000 માછીમારો પોતાની રોજીરોટી મેળવે છે અને ખાલી ફક્ત ભરભૂત અને વેજલપુર ભરૂચ જ નહીં, સમગ્ર નર્મદાના બંને કિનારા પર પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ કિનારા પર બધા જ માછીમારો, આદિવાસીઓ અને કોળી પટેલો પણ આ બિઝનેસ કરી રહ્યા છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।